હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે વિષય હિન્દીમાં એકમ 9માં કંઈક નવું શીખીશું, બરાબર ને બાળ મિત્રો? તો આગળ આપણે એકમ 1માં હિન્દી મૂળાક્ષરો, એકમ 2માં અ સે અજગર, અને એકમ 3માં આ સે આમ, અને એકમ 4માં છોટી ઈ સે ઇમારત, એકમ 5માં બડી ઈ સે ઈંટ, તેમજ એકમ 6માં છોટા ઉ સે ઉપહાર, ને હવે એકમ 8માં આગળ આપણે બડા ઉ સે ઊન આપણે શીખી ગયા, બરાબર ને? તો હવે આપણે એકમ 9માં કંઈક નવું શીખીશું. તો શું શીખીશું? એકમ 9માં ઋ સે ઋષિ, જે આપણે હિન્દી મૂળાક્ષરો શીખ્યા તેમાં ક થી જ્ઞ તેમાં રૂ આવે નહીં, તે અલગ જ અક્ષર છે. જેમ કે રૂ અક્ષર કક્કાની બહારનો જ અક્ષર છે. તે રૂના ઉપયોગથી ઘણા બધા અલગ અલગ શબ્દ બને. તમને ખબર છે રૂનો ઉપયોગ ક્યાં થાય તેમજ તેને કેવી રીતે લખવો તે વિશે આપણે અહીંયા બાળમિત્રો પહેલાં સરખી રીતે જોઈને, સમજીને અને સરસ મજાના વળાંક દ્વારા આપણે તેમને લખીશું અને ઋષિના રૂની જાણકારી મેળવીશું. તો પહેલાં આપણે અહીંયા પુસ્તકમાં જુઓ, ઋ સે ઋષિ. તો પહેલાં અહીં શેનું ચિત્ર આપેલું છે? એકમ 9માં પુસ્તકમાં સરસ મજાનું ઋષિ દોરેલા છે ને? હા, તો ઋ સે ઋષિ. આમ બોલવામાં તો સહેલો છે પણ લખવામાં થોડો અઘરો છે, પણ આપણે એને પહેલાં કેવી રીતે લખવો એ આપણે પહેલાં જોઈશું. તો પહેલાં આપણે હિન્દીમાં આવી રીતે અહીંયા ઉપર લખીશું, જેમ કે લખીએ તે, બરાબર? અને પાછળ એમને આવી રીતે કરવાનું છે, બરાબર? ને ઉપર લાઈન. તો હિન્દીમાં ઋ સે ઋષિ, ગુજરાતીમાં પણ રૂ એમના જેવું જ બને. આવી રીતે લખતું જવાનું ને બોલતું જવાનું, ઋ સે ઋષિ. ઋષિ હિન્દીમાં અને ગુજરાતીમાં પણ ઋષિ. તો ઋ સે ઋષભ. ઋષભ એટલે શું થાય? અહીં શેનું ચિત્ર આપેલું છે? બળદનું. તો ગુજરાતીમાં એમને લખાય, કહેવાય બળદ, હિન્દીમાં ઋષભ. આવી રીતે આપણે આગળ જોઈશું. ઓળખો, વાંચો અને લખો. તો પહેલાં આપણે સરસ મજાના અક્ષરથી લખવાનું છે. અહીંયા ટપકા ટપકા આપેલા છે, એમની બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઋ સે ઋષિ તો અહીંયા પહેલાં લખેલું જ છે. તો ફરી આપણે અહીંયા ઉપર ઉપર લખવાનું છે, ટપકા આપેલા છે ને એમના ઉપર ઉપર. ઋ સે ઋષિ. બરાબર શાંતિથી જોઈને લખવાનું છે. એક પણ જગ્યાએ લાઈન બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. આવી રીતે લખશું એટલે આપણને સરળતાથી આવડી જાય. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. બરાબર, સરસ મજાના અક્ષરથી લખવાનું છે. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. રીતે આગળ પણ આપણે લખીશું. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ.
ઋષિ 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 બોલતું જવાનું લખતું જવાનું એટલે આપણને સરસ મજાના અક્ષરથી લખતા ને બોલતા પણ આવડી જાય. પછી આગળ આપણે એનાથી બનતા શબ્દ ઋષે ઋષિ સે બનતા વાક્ય બધુંય આવશે. એટલે આપણને પહેલાં રૂ આવડી જાય સરસ, તો આગળ આપણને શબ્દ લખવામાં વાક્ય લખવામાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. હવે આપણે અહીંયા જાતે લખવાનો છે. ઋષિ પહેલાં ત્ર કરવાનો છે, આવી રીતે વળાંકથી આમ, બરાબર. ઋષિ 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 છે ને સરસ મજાના અક્ષર. એવી રીતે આપણે પણ જોઈને ઋષિ ઋષિ સરસ અક્ષરે લખવાનું છે, બરાબર. પેન્સિલથી લખવાનું એટલે ભૂલ થાય તો સુધારી શકાય. ઋષિ ઋષિ. આગળ નીચેના હિન્દી શબ્દ વાંચો અને લખો. તો નીચે આપેલા હિન્દી શબ્દ ઋષિ ઋષિ. તો અહીંયા પહેલાં આપણે શબ્દ આપણે ઋષે ઋષિ પણ ખાલી અક્ષર આપણે આગળ લખ્યો અને શીખ્યા. હવે અહીંયા આપણે એનાથી બનતા શબ્દ લખવાના છે. તો રૂ તો ઘણા બધા શબ્દમાં આવતા હોય ને, જેમ કે ઋષભ, ઋષિ, ઋચા, ઋણ, ઋતુ, અમૃત બધામાં આવતો હોય. તો એનાથી કેવા કેવા શબ્દ બને એ આપણે જાણવાનું છે અને લખવાનું છે. અહીંયા તો પહેલો શબ્દ શું આપેલો છે? ઋષિ. તો અહીંયા આપણે લખીશું પહેલાં ઋષિ, બરાબર. રસ્વઈ દીર્ઘઈ કેવી રીતે છે પહેલાં સરખું જોઈને સરખી રીતે લખવાનું છે, એટલે આપણી કાંઈ ભૂલ આવે નહીં. ઋષભ. ઋષિ એટલે ઋષિ, ઋષભ એટલે આગળ આપણે જાણ્યું ને, ઋષભ એટલે બળદ, એને ગુજરાતીમાં કહેવાય બળદ. હવે આપેલો છે ખાલી રૂ. રૂનું ગુજરાતી ઋત થાય. પછી આપેલું છે ઋચા. તો ઋચા એટલે ઋચા નામ છે, બરાબર. ઋચા એટલે ઋચા. પછી આપેલું છે ઋણ. ઋણ એટલે એને ગુજરાતીમાં કહેવાય ઋણ જ કહેવાય, એને હિન્દીમાં પણ ઋણ. પછી આપેલું છે હિન્દી શબ્દ ઋતુ. તો ગુજરાતીમાં પણ ઋતુ જ થાય. હિન્દીમાં ઋતુ તો ગુજરાતીમાં પણ એનો અર્થ ઋતુ જ થાય. પછી આપેલું છે ઋત્વી.
તો ઋત્વી નામ છે, ઋત્વી. પછી આપેલું છે ઋજુ. ઋજુ એટલે એ પણ એક જ નામ છે. ઋજુ એટલે નામ, ઋત્વી એટલે પણ નામ જ છે, એટલે ઋજુ એટલે ગુજરાતીમાં પણ એમને ઋજુ જ કહેવાય. પછી આપેલું છે નૃપ. હિન્દીમાં નૃપ, તો ગુજરાતીમાં કહેવાય એમને રાજા. પછી આપેલું છે તૃણ. તૃણ એટલે ઘાસ, ગુજરાતીમાં થાય એમનો અર્થ ઘાસ. તો અહીંયા આપણે હિન્દીમાં લખીશું તૃણ. પછી આપેલું છે અમૃત. અમૃત એટલે અમૃત, એનો અર્થ ગુજરાતીમાં પણ અમૃત જ થાય, અમૃત. પછી આપેલું છે પૃથા. તો પૃથા પણ નામ છે. પૃથાનો અર્થ પૃથા જ થાય. પછી વૃક્ષ. હિન્દીમાં વૃક્ષ, તો ગુજરાતીમાં કહેવાય વૃક્ષ જ કહેવાય, ને ઝાડ પણ કહેવાય. બરાબર. તો અહીંયા લખીશું આપણે વૃક્ષ, હિન્દીમાં લખીશું વૃક્ષ. પછી આપેલું છે કૃષિ. તો કૃષિ એટલે હિન્દીમાં કૃષિ, તો એનો અર્થ ગુજરાતીમાં થાય ખેતી. જે ખેડૂત ખેતી કરે ને તે ખેતી. બરાબર, કૃષિ. પછી આપેલું છે હિન્દી શબ્દ કૃપા. તો કૃપા પણ નામ છે, તો અહીંયા આપણે લખીશું કૃપા. બરાબર. હવે આગળ હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો. તો અહીંયા આપણે ખાલી પહેલાં વાંચવાના છે અને યાદ રાખવાના છે. જેમ કે રૂ, પહેલાં આપેલો છે રૂ. પહેલાં આપેલો છે રૂ. તો રૂ એટલે એનો અર્થ હિન્દીમાં રૂ, તો ગુજરાતીમાં પણ રૂ. પછી આપેલો છે બીજો શબ્દ ઋતુ. તો ઋતુ એટલે આપણે આગળ જોઈ ગયા ને, ઋતુ એટલે ઋતુ, ગુજરાતીમાં પણ એનો અર્થ થાય ઋતુ. પછી આપેલું છે નૃપ. તો અહીંયા આપણે આગળ લખ્યું ત્યાં નૃપ. નૃપ એટલે હિન્દીમાં નૃપ, તો એનો ગુજરાતી અર્થ થાય રાજા. આ બધા અર્થ આપણે ખાસ યાદ રાખવાના છે, કેમ કે આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર. તો પછી આપેલું છે હિન્દી શબ્દ તૃણ. તો એનું ગુજરાતી થાય ઘાસ. પછી હિન્દી શબ્દ આપેલું છે અમૃત. તો ગુજરાતીમાં થાય અમૃત. પછી હિન્દી શબ્દ આપેલો છે વૃક્ષ. તો ગુજરાતી થાય વૃક્ષ. પછી આપેલો છે હિન્દી શબ્દ કૃષિ. તો એનો અર્થ થાય ખેતી. પછી આપેલો છે હિન્દી શબ્દ આપેલો છે કૃષક. કૃષક એટલે ખેડૂત. કૃષિ એટલે હિન્દી શબ્દ, એનો અર્થ થાય ગુજરાતીમાં ખેતી. અને હિન્દી શબ્દ કૃષક, તો એનો અર્થ થાય ખેડૂત. એટલે ખેડૂતને શું કહેવાય હિન્દીમાં? કૃષક. ને કૃષકનો અર્થ થાય ખેડૂત. પછી શબ્દ આપેલો છે હિન્દીમાં ઋષભ. તો ઋષભનો અર્થ થાય, આગળ આપણે જોઈ ગયા ને, ઋષભ એટલે બળદ. તો એનો ગુજરાતી અર્થ થાય બળદ. તો આજે આપણે આટલો અભ્યાસ કર્યો. હવે આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું બાળ મિત્રો. તો આવજો.